તો અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ નિર્માણ પામી છે। અમદાવાદમાં પણ એરપોર્ટ પર મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ એરપોર્ટની શું સ્થિતિ છે જાણીશું અમારા સહયોગી દર્શલ પાસેથી। જી દર્શલ। અમદાવાદ સહિત ગુજરાતમાં પડી રહેલી ઠંડી વચ્ચે હવાઈ મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો છે। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે બુધવારથી લઈને આજ સવાર 7 વાગ્યા સુધી અમદાવાદ એરપોર્ટ ઉપર આવાગમન કરતી 50થી વધારે ફ્લાઇટ ડિલે થઈ છે। અડધો કલાકથી લઈને 4 કલાકથી 8 કલાક ડિલે ફ્લાઇટ ચાલી રહી છે, જ્યારે 20થી વધારે ફ્લાઇટો એ કેન્સલ કરવી પડી રહી છે। હવે એ ટેકનિકલ કારણ અહીંયા જણાવવામાં આવ્યું છે, પરંતુ કોઈ સ્પષ્ટ કારણ અહીંયા જણાવવામાં નથી આવ્યું। એ પછી ધુમ્મસનું કારણ હોય કે ખરાબ હવામાન હોય, ખાસ કરીને ઇન્ડિગોની ફ્લાઇટ સૌથી વધારે અહીંયા અસર કરતી જોવા મળી છે કે જેની અંદર સ્ટાફની બાબતનો ઉલ્લેખ સાથે ટેકનિકલ ઇસ્યુ એ જણાવવામાં આવી રહ્યો છે, જેના કારણે ફ્લાઇટો જે છે એ ડિલે એ મોડી ચાલી રહી છે। અને તેમાં પણ ખાસ કરીને હૈદરાબાદ, મુંબઈ છે, ચેન્નઈ છે, ત્યાંની ફ્લાઇટોને સૌથી વધારે અસર હોવાનું હાલ જે એરપોર્ટના સૂત્રોનું કેવું છે। અને જે પ્રકારના આ દ્રશ્યો, જે પ્રકારે આ સ્ક્રીન કે જ્યાં ઓન ટાઈમ બોર્ડ એ ફ્લાઇટની જે વિગતો અહીંયા દર્શાવવામાં આવતી હોય છે, જેમાં જોઈ શકાય છે કે સમયસર ફ્લાઇટોની પણ વિગત સાથે વિલંબિત એટલે કે મોડી ચાલનારી ફ્લાઇટોની પણ વિગત છે, જેમાં સૌથી વધારે એ વિલંબિત ફ્લાઇટો, એ મોડી ચાલનારી ફ્લાઇટો એ ઇન્ડિગો જોવા મળી રહી છે। અને એરપોર્ટ ઉપરના આ દ્રશ્યો કે જ્યાં આગમન એટલે કે બહારથી આવતી જે ફ્લાઇટો જે છે તેમાં આવનારા એ મુસાફરો તેની સંખ્યા પણ જોઈ શકાય છે। અને ખાસ કરીને એ બુધવારની વાત જો કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટનો એક વિડીયો એ બુધવારનો વાયરલ થયો હતો કે જેમાં મુસાફરોએ હલ્લાબોલ કર્યો હતો એ ફ્લાઇટ મોડી થતાં। તેની સાથે મુંબઈ એરપોર્ટના પણ કેટલાક વિડીયો જે છે એ સામે આવ્યા છે, કારણ કે ત્યાં પણ એ ફ્લાઇટો ડિલે થઈ રહી છે, જ્યાં આખી રાત એ મુસાફરોએ એરપોર્ટ ઉપર રાત વિતાવવાનો વારો આવ્યો છે। ન માત્ર અમદાવાદ, મુંબઈ, પરંતુ અલગ અલગ લગભગ 5થી 8 જેટલા એરપોર્ટ જે છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે, જ્યાં લોકો જે નાણાં ખર્ચી રહ્યા છે તેની સામે જે સુવિધા મળવી જોઈએ તે ક્યાંક નથી મળી રહી। અને આ ફ્લાઇટ ડિલેની સામે પણ જે અગવડતા પડી રહી છે, જે સુવિધા મળવાની વાત છે તેમાં પણ અયોગ્ય સુવિધા હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે। મુસાફરો કેમેરા સમક્ષ નથી બોલી રહ્યા, પરંતુ તેઓ વિડીયો મારફતે અથવા તો ઔપચારિક વાત કરીને આ એક ફરિયાદ કરી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ સમગ્ર એ બાબત ઉપર ઇન્ડિગો કઈ રીતે કામ કરે છે, એરપોર્ટ ઓથોરિટી કઈ રીતે કામ કરે છે, અને મુસાફરોને અગવડતા ન પડે તેના માટે શું થાય છે। કારણ કે હજુ પણ એ માહિતી છે કે 48 કલાક ઇન્ડિગોની સ્થિતિ આ પ્રકારની રહી શકે છે, જેના કારણે એ ઇન્ડિગોના મુસાફરો શું કરશે તે પણ એક મોટો પ્રશ્ન છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।